દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં શ્રી હનુમાનજી વસ્તીમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરાયું. આ 26/2/2026 ગુરુવારના રોજ સવારે 11 કલાક સુધીમાં ઝાલોદ નગરમાં સંઘ દ્વારા શહેરને 5 વસ્તીમાં વિભાજિત કરી હિન્દુ ઈદના વિવિધ કાર્યક્રમોને ગતિ આપવામાં આવી રહી છે. સોમનાથ અને મહાકાળી વસ્તી બાદ આજે શ્રી હનુમાન વસ્તીમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંયોજન મહેન્દ્રભાઈ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું અને ગીતા મંદિરથી ભગવા ધ્વજ અને કળશ સાથે ભવ્ય યાત્રા નીકળી હતી, જે હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. ધ્વજ અને કળશ સાથે ગાજતી યાત્રામાં દેશભક્તિ અને ધાર્મિક સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભારત માતા અને ગૌ માતા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મહાકાળી વસ્તીની બાલિકાઓએ સ્વાગત રજૂ કર્યું હતું અને જલાઈ વસ્તીની બાલિકાઓએ નૃત્ય દ્વારા ઉપસ્થિતને મંત્રમુગ્ધ કર્યા હતા. તલવાડા દ્વારકાધીશ મંદિરના સંત રઘુવીરદાસજી મહારાજે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે દેશમાં વિરાટ હિન્દુ સંમેલનો યોજાઈ રહ્યા છે. તેમણે સનાતન ધર્મની પરંપરા અને ભગવા ધ્વજના પ્રતિકાત્મક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. સમાજમાં એકતા, સંસ્કૃતિ પ્રત્યે ગર્વ અને જાતિભેદથી ઉપર ઉઠીને સંગઠિત રહેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. વક્તા હેમલ પંચાલે સંઘની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ હિન્દુ સમાજની એકતા અંગે માહિતી આપી અને આધુનિક સમયમાં સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો આવશ્યકતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં લવ જિહાદ વિષય પર આધારિત નાટ્ય પ્રસ્તુતિ વિશેષ આકર્ષણ રહી હતી. નાટકમાં એક યુવતીને ખોટી ઓળખ દ્વારા છેતરપિંડીનો ભોગ બનાવવાના કથાનક દ્વારા સાવચેતીનો સંદેશ આપવામાં આવ્યો હતો. પ્રસ્તુતિમાં બતાવવામાં આવ્યું હતું કે અજાણ્યા સંબંધોમાં વિશ્વાસ કરતા પહેલાં સંપૂર્ણ હકીકત જાણી લેવી જોઈએ. પરિવારથી દૂર કરવાની કોશિશ, ભાવનાત્મક દબાણ અને ખોટી ઓળખ જેવા મુદ્દાઓ અંગે ખૂબ જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અંતિમ દૃશ્યમાં ગંભીર ઘટનાને રજૂઆત કરી અને દર્શકોને સતર્ક રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. નાટક અને પ્રવચનો દ્વારા યુવતીઓ અને પરિવારજનોને સંદેશ આપવામાં આવ્યો હતો કે કોઈપણ સંબંધમાં વિશ્વાસ પહેલાં તપાસ જરૂરી છે. માતા પિતાની સલાહ મહત્વપૂર્ણ છે અને છેતરપિંડી સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ. જાગૃતિ અને સાવચેતીને સુરક્ષાનો મુખ્ય આધાર ગણાવવામાં આવ્યો હતો. અંતે ભારત માતા આરતી કરવામાં આવી હતી અને મહાપ્રસાદી વિતરણ પણ કરવામાં આવ્યો હતો.